નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે તેમ છે. આધુનિક વિજ્ઞાન જેને સુપરફૂડ કહે છે અને આપણું આયુર્વેદ જેને અમૃત માને છે, તે છે સરગવો. આજના ખાસ વિડીયોમાં આપણે સરગવાના મૂળથી લઈને તેના પાન, ફૂલ અને શીંગો સુધીની તમામ માહિતી મેળવીશું. શું તમે જાણો છો કે જે પોષણ આપણને મોંઘા ફળો અને મોંઘી દવાઓમાંથી નથી મળતું, તે આપણા આંગણામાં ઉગેલા સરગવામાંથી મળી શકે છે? આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે આ એક વનસ્પતિ 300થી વધુ રોગોને જડમૂળથી મટાડવાની શક્તિ ધરાવે છે. આપણે વૈજ્ઞાનિક તથ્યો, પૌરાણિક માન્યતાઓ અને આધુનિક ડાયટ પ્લાનમાં તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજીશું. પોષક તત્વોનું વિજ્ઞાન. ચાલો હવે વાત કરીએ સરગવામાં રહેલા પોષક તત્વોના ખજાના વિશે. જો આપણે સરખામણી કરીએ તો સરગવાના પાનમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ હોય છે, જે હાડકાની મજબૂતી માટે અનિવાર્ય છે. વિટામિન સીની બાબતમાં તે નારંગીને પણ પાછળ છોડી દે છે. તેમાં 7 ગણું વધારે વિટામિન સી હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આંખોની રોશની માટે આપણે ગાજર ખાઈએ છીએ, પણ સરગવામાં ગાજર કરતાં 4 ગણું વિટામિન અ હોય છે. પોટેશિયમ જે હૃદયના ધબકારા અને સ્નાયુઓ માટે જરૂરી છે, તે કેળા કરતાં 3 ગણું વધારે આમાં જોવા મળે છે. આ ઉપરાંત આમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરે છે. આ કોઈ સામાન્ય શાકભાજી નથી, પણ કુદરતે બનાવેલી એક મલ્ટીવિટામિન કેપ્સ્યુલ છે. રોગો સામે રક્ષણ અને આયુર્વેદ. હવે આપણે જોઈએ કે સરગવો કઈ બીમારીઓમાં રામબાણ ઇલાજ છે. સૌથી પહેલા વાત કરીએ સાંધાના દુખાવા અને ઘૂંટણના દુખાવાની. આજના સમયમાં 30થી 40 વર્ષની ઉંમરે જ લોકોને સાંધામાં સોજા આવવા લાગે છે. સરગવામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સોજો ઉતારીને કુદરતી રીતે પેઇન કિલરનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આશીર્વાદ સમાન છે, કારણ કે તે ઇન્સ્યુલિનના સ્તરને કુદરતી રીતે જાળવી રાખે છે. પાચનતંત્રની વાત કરીએ તો જેમને ગેસ, એસિડિટી કે જૂની કબજિયાત છે, તેમના માટે સરગવાના પાનનો પાવડર જાદુ જેવું કામ કરે છે. તે લીવરને ડિટોક્સ કરે છે અને શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ તેનો કોઈ જોટો નથી. વજન ઘટાડવા અને સુંદરતા. ઘણા લોકો વજન ઘટાડવા માટે મોંઘા જીમ અને ડાયેટ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પણ સરગવો તમારું મેટાબોલિઝમ એટલું ફાસ્ટ કરી દે છે કે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. ખાસ કરીને પેટની ચરબી ઓગળવા માટે સવારે સરગવાની ચા કે ઉકાળો પીવો ઉત્તમ છે. વાત કરીએ ત્વચા અને વાળની, તો સરગવાના એન્ટીઓક્સિડન્ટ્સ તમારી ત્વચા પર ઉંમરની અસર દેખાવા દેતા નથી. તે ખીલ અને ડાઘ દૂર કરે છે. વાળ ખરવાની સમસ્યા હોય તો સરગવાના બીજમાંથી નીકળતું તેલ અથવા તેના પાનનો લેપ લગાવવાથી વાળ લાંબા, કાળા અને ઘટ્ટ બને છે. તે શરીરમાં કુદરતી કોલેજનનું પ્રમાણ વધારે છે જે આપણને લાંબા સમય સુધી જવાન રાખે છે. ઉપયોગ કરવાની સાચી રીતો. છેલ્લે, આટલા બધા ફાયદા જાણ્યા પછી એ પણ જાણવું જરૂરી છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમે સરગવાની સિંગનું શાક બનાવી શકો છો, પણ ધ્યાન રાખવું કે તેને બહુ વધારે ગરમીમાં પકાવવું નહીં જેથી તેના પોષક તત્વો નાશ ન પામે. સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાનો સૂપ. પાનને સૂકવીને બનાવેલો પાવડર તમે દાળ કે રોટલીના લોટમાં નાખી શકો છો. જો કે, કેટલીક સાવચેતી પણ જરૂરી છે. ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર આનો ઉપયોગ ન કરવો. અતિશય માત્રામાં સેવન કરવાથી ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી દિવસમાં 1 થી 2 ચમચી પાવડર અથવા અઠવાડિયામાં 2 થી 3 વાર સિંગનું સેવન પૂરતું છે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સ્વાસ્થ્યનું નવું કિરણ લાવશે.